આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર ઇરફાન પર આરોપ છે કે એ હંમેશા દબાવમાં રહે છે. ઇરફાન, તમારા મિત્રો એવું કહે છે કે તે હંમેશા મૂંઝવણમાં રહે છે, હંમેશા વિચારતો રહે છે. લગભગ મારો ચહેરો એવો છે કે વિચારતો હોય એવું લાગે છે, પણ હું વિચારતો નથી હોતો. તમારી વાઈફનો એક ઇન્ટરવ્યુ જોયો, એમાં એમણે કહ્યું કે પોતાના પરફોર્મન્સને લઈને એ હંમેશા ટેન્શનમાં રહે છે, દરેક સમયે આ પાગલ છે, મેગ્લોમેનિયાક થઈ જાય છે. એક સમય હતો જ્યારે હું એનએસડીમાંથી નીકળ્યો હતો અને એનએસડી દરમિયાન ત્યારે હું એ પરિસ્થિતિને સમજવાની કોશિશ કરી રહ્યો હતો. તો ત્યારે એટલું વધારે પ્રેશર રહેતું હતું. મને વિશ્વાસ હતો કે એનએસડી મને શીખવાડી દેશે. જો કે આ એક એવી વસ્તુ છે જે તમારે પોતાની જાતે પ્રેક્ટિસથી ધીમે ધીમે શીખવી પડે છે. આની એક પ્રોસેસ છે. આ એવું નથી કે તમે કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં ગયા અને તમને એન્જિનિયરિંગ શીખી લીધી. આ એવું નથી હોતું. આ એક પ્રોસેસ છે. ડાન્સ આવડશે, ગીત ગાતા આવડશે. તો હું એક્ટર તો હતો નહીં, તો મને શીખવી પડી હતી એક્ટિંગ. તો એના માટે મારે ઘણો સંઘર્ષ કરવો પડ્યો, કેમ કે જો મેં એક્ટિંગ નહીં શીખી તો હું આવીને શું શીખ્યો. તો એક દબાવ હતો, પણ હવે નથી. એનું શું કારણ છે કે તમારું નામ હતું સાહબજાદે ઇરફાન અલી ખાન? જી. તમે પહેલા એને કપાવીને નાનું કરી દીધું ઇરફાન ખાન, જી. અને હવે મોટા થઈ ગયા તો હજી નાનું કર્યું ઇરફાન. હજી મોટો થઈ જઈશ તો ઇરફાન પણ કટ કરી નાખીશ. પણ આનું કારણ એ તો નથી ને કે માય નેમ ઇઝ ખાન હોવાને કારણે અમેરિકામાં એરપોર્ટ પર તમારા પણ કપડાં ઉતારી દે છે. આ તો એ તો ચક્કર એ જ છે ને. તકલીફ એ જ છે કે તમારી જે છે પાસપોર્ટની અંદર સરનેમ લખવી જરૂરી છે. તમે ઘણા ડિપાર્ટમેન્ટ એવા છે જ્યાં તમારે એ કહેવું જરૂરી છે કે તમારો ધર્મ શું છે. મારા હિસાબે ધર્મ જે છે એ એક ઘણી પ્રાઇવેટ વસ્તુ છે. એ તમારા અને તમારા ભગવાન વચ્ચેનો એક સંબંધ છે. એ એક ઘણો પ્રાઇવેટ સંબંધ છે. એને કોઈ ફોર્મમાં લખવાની જરૂર કેમ પડે છે? મારો સવાલ આ છે દુનિયાને. અને મારો સવાલ એ છે કે શું અમેરિકામાં ખાન નામ હોવાને કારણે તમને ક્યારે એરપોર્ટ પર? બિલકુલ. એરપોર્ટ પર એકવાર નહીં, ઘણી વાર મને રોકવામાં આવ્યો અને મને ઘણો ગુસ્સા પણ આવ્યો અને મેં 1-2 વાર એમને કંઈક સંભળાવી પણ દીધું હતું. જે પોલીસવાળો હતો એને મને રોક્યો હતો. તો મેં એને કહ્યું કે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગીવ મી અ વિઝા, વાય યુ ઇશ્યુ મી અ વિઝા ટુ મી ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ વિથ ઇટ. સો એમનું એક અલગ રિએક્શન હતું. આર યુ થ્રેટનિંગ મી? તો મેં કીધું કે નહીં ભાઈ, થ્રેટ નહીં કરો રહ્યો, હું એક સવાલ પૂછી રહ્યો છું તમને. તો એમની એક અલગ પ્રક્રિયા હતી કે તમારા જેવા ઇમિગ્રેશન ક્રોસ કરો છો તો સડનલી તમારા પાસપોર્ટ ચેક કરે છે, કહેતા હોય છે કે પ્લીઝ વેઇટ, એમ કહીને ઉઠી જશે, પાસપોર્ટ બંધ કરશે. 1-2 પોલીસવાળા આવશે, મોટા ગન્સ લાગેલા, એમની પિસ્તલ લાગેલા હોય છે, તમને પકડશે અને લઈ જશે, એક રૂમમાં બેસાડશે. તમે ત્યાં કઈ વાત નહીં કરી શકો, ફોન નહીં કરી શકો, તમે ફોનને પકડી પણ નહીં શકો. કોઈ ગાડી લેવા આવ્યું હોય તો એને તમે જણાવી પણ નહીં શકો. તમે બેઠા છો ચૂપચાપ. જસ્ટ સિટ. ભાઈ શું થયું? સિટ. ફોન નો. તો તમને એવું લાગે કે શું કરી દીધું મેં યાર? તો એ એક હ્યુમિલેટિંગ એક હોય છે. તો એ છે જરૂર મારા નામથી કોઈનું નામ સિમિલર છે તો શું છે, શું કારણ મને પણ બતાવો. જ્યારે ક્લિયર થઈ જાય પછી પૂછે છે કે શું કારણ હતું, તો કે ગો, પ્લીઝ ગો. ના, જ્યારથી ખાન તમે દૂર કર્યું નામથી, ત્યારથી કોઈ રસ્તો મોકળો થયો અમેરિકામાં? કઈ મોકળો નથી થયો. એ પાસપોર્ટ પર તો લખેલું જ છે ખાન. તો એનાથી મને છુટકારો નથી મળતો. તો આવું થાય છે કે જ્યારે હું જાઉં છું તો હું પહેલેથી જ કહી દઉં છું કે ભાઈ એક પ્રોડક્શન મને બોલાવે છે, હું એરપોર્ટ પર નહીં રોકાઈશ. જો એ મને રોકશે તો પછી પાછો આવી જઈશ બીજી ટિકિટ લઈને. તો એ પહેલેથી જ કહીને રાખે છે. તમે તો હોલિવૂડમાં ઘણી બધી ફિલ્મો પણ કરી છે, હવે તો થોડા ઘણા જાણીતા પણ તેનું સિસ્ટમ એવું છે કે લોકો ત્યાં સિસ્ટમમાં ઘણા બંધાયેલા છે. એમને લાગે છે કે આ કરી હશે ફિલ્મો, બની શકે છે કે આની અંદર પણ હોઈ શકે રાસ. તો પણ નથી માનતા. એ માની લે છે કે હા સ્પાઈડરમેન, અરે હા યા વી રિમેમ્બર, બટ સ્ટીલ. સલામ મુંબઈથી લઈને સ્પાઈડરમેન સુધી ઘણી અચીવમેન્ટ્સ અને જર્ની રહી છે. આ બધામાં એક છે જેણે તમારો ઘણો સાથ આપ્યો, તમને હંમેશા સાથ આપે છે, એ છે તમારી આંખો. તમારી અડધાથી વધારે એક્ટિંગ તમારી આંખો કરે છે, જે તમારી યુએસપી છે. તો શું તમે આનો યુઝ કરો છો દરેક વખતે, દરેક મૂવીમાં? ઘણો આભાર તમારો મને કોમ્પ્લિમેન્ટ આપવા માટે. જો આમાં મારું કોઈ યોગદાન નથી. આ ઉપરવાળાએ આપ્યું છે, જે પણ આપ્યું છે એમાં પણ આંખોનું એવું હોય છે કે જે તમે કરી રહ્યા છો, એ જે તમારી અંદર ચાલતું હોય છે, એ ક્યાંક ને ક્યાંક તમારી આંખોમાં એની ઇમ્પ્રેશન આવે છે. અને હોઈ શકે છે કે મારી આટલી બધી ફરિયાદો છે જીવનમાં, આટલા સપનાઓ છે, ઈચ્છાઓ છે, એ બધી દેખાતી હોય તો આ તમે ડેલિબરેટલી યુઝ નથી કરતા. તમે એવું ઈચ્છો છો કે હું આવું કરીશ તો મારી આંખો આવી દેખાશે, એવું મેં ક્યારેય નથી વિચાર્યું.
નહીં કર્યો તમે યુઝ નહીં ક્યારેય યુઝ નથી કર્યો મેં. બટ ઇટ ઇઝ ઇમ્પેક્ટફુલ સર શું માય વાત છે? કોમ્પ્લિમેન્ટ થેન્ક Thank યુ you. સર તમારા શુક્રિયા. મિત્ર તિગ્માંશુનો એક ઇન્ટરવ્યુ મેં વાંચ્યો, એમાં એમણે કહ્યું કે આમની જે સેક્સ અપીલ છે એ ફક્ત ઇન્ટેલેક્ચ્યુઅલ મહિલાઓને ઇફેક્ટ કરે છે. હા, એ એવું કહેવા માંગે છે કે બાકીનાઓને નથી કરતી. એ એમની દિલગીરી છે. તો તમે પરંતુ કહેવા માંગો છો કે બીજાઓને પણ અસર કરે છે? થવી જોઈએ. હું એવું ઈચ્છું છું કે બીજાઓને પણ કરવી જોઈએ. કેમ કે મારા માટે ઘણું જરૂરી છે કે મને મહિલાઓ કેવી રીતે જુએ છે અને મારું એમના પર શું ઇમ્પ્રેશન છે. અને જો મારા વખાણ કરે છે, તો જો મારી કામના કરે છે, તો મારા માટે મારું જીવન સફળ છે. એના માટે આંખોનો ઉપયોગ કરો છો? ક્યારેક ક્યારેક. સર 1988માં સલામ બોમ્બેથી લઈને સાહિબ બીબી ગેંગસ્ટર રિટર્ન સુધી તમે સર આટલી સરસ જર્ની કરી લીધી છે. તો સર તમારા હિસાબે તમારો સૌથી ટફેસ્ટ અને મોસ્ટ ચેલેન્જિંગ રોલ કયો હતો? મારા બે એકચ્યુઅલી લાઈફ ઓફ પાય વધારે ચેલેન્જિંગ હતું. એના ઘણા કારણો રહ્યા છે. તો એમાં જે પ્રકારની તૈયારીઓ કરવી પડી, જે પ્રકારની ડિમાન્ડ્સ મારામાં કરવામાં આવી હતી, જે પ્રકારના એક ફ્રેમવર્કમાં મને કામ કરવાનું હતું, અને પછી સાથે એકવાર ફિલ્મ શૂટ થઈ ગઈ કોઈ એક્ટરની સાથે અને એને આખું સ્ક્રેપ્ટ કરી દેવામાં આવ્યું અને બીજા એક્ટરને બોલાવવામાં આવ્યો અને પછી મને ફરીથી આખી મૂવી શૂટ કરવી પડી. તો ઘણીવાર તમે ફરીથી સીન શૂટ કરી શકો છો, પણ જે ઇમોશનલ સીન હોય છે, આટલા ઇમોશનલ, જો કે લાસ્ટમાં સ્પીચ છે મારી પાઈની અંદર, એ ઘણું મુશ્કેલ થાય છે. તો એ એક રોલ હતો. બીજું ઇન ટ્રીટમેન્ટ એક સિરીઝ છે મારી ગ્રેબ્રિયન બર્નની સાથે, ઇન ટ્રીટમેન્ટ એનો 3rd સિઝન. એમાં મારી એક વાર્તા છે, મારા પર એક આખી સિરીઝ છે. એ ઘણી મુશ્કેલ હતી. નેમ શેક ને ક્રેક કરવું ઘણું મુશ્કેલ હતું. શું કારણ છે કે હોલિવૂડમાં તમને નાના રોલ મળે છે અને ફિલ્મ રિલીઝ થતા એને કાપીને હજી નાના કરી દેવામાં આવે છે? એ તમને પસંદ છે, અહીં મોટા મોટા રોલ મળે છે તે તમને નથી પસંદ. હોલિવૂડમાં જે રીતે હું નાનું નહીં કહીશ, કેમ કે જે રીતે તમે સ્પાઈડરમેન જવા દો, જ્યાં સુધી તમે નેમસેકનો સવાલ છે, મને લાગ્યું કે આ લગભગ મેઇન રોલ નથી. પણ હા, જ્યારે તમે ફિલ્મ જોઈ તો મને લાગ્યું કે ફિલ્મમાં આની જ તો સ્ટોરી છે. એ મેઇન કેરેક્ટર બની ગયો હતો. લાઈફ ઓફ પાય જ્યાં સુધી એનો સવાલ છે, એમાં પણ નાનો રોલ છે? નહીં, નાનું રીતે કહી શકીએ, પણ એ સેન્ટ્રલ કેરેક્ટર છે. એ ફિલ્મ જ્યારે પૂરી થાય છે પછી લોકોને ક્લાઇમેક્સ મળે છે, એમાં ઘણું થાય છે, ઘણી એક્શન હોય છે. એ ડાયરેક્ટરે બધું જ મારા પરફોર્મન્સ પર દારોમદાર હતો એનો, અને એણે મારા ખભે મૂકી દીધો કે આખી જર્ની દરિયાની 100 કરોડનો ખર્ચો બધું તમારા ખભે છે, તમે નહીં બોલી શકો તો મારી મૂવી નહીં ચાલશે. તો આટલી મોટી જવાબદારી જે છે એને નિભાવવી, હું નથી માનતો કે એને હું નાની કહીશ.